આજકાલ મેં જોયેલું છે કે આપણા યુવાધનોમાં ઘણું બધું ટેલેન્ટ છે, સારામાં સારું ટેલેન્ટ છે, ઘણી બધી પ્રતિભાઓ છુપાયેલી છે. એમાં અત્યારે એક પ્રતિભા છે જે કવિતા લખવાની, શેરો શાયરી લખવાની. એમાં મેં હમણાં એક પ્રોગ્રામમાં હું ગયેલો હતો, ત્યાં મેં બધાને શેરો શાયરી અને કવિતા બોલતા જોયા, જે પોતે લખેલી હતી અને બોલી રહ્યા હતા. પણ મેં એ જગ્યાએ જોઈને એક વસ્તુનું માર્કિંગ કર્યું કે બધા લોકો એક જ ટાઈપનું બોલી રહ્યા હતા. નો ડાઉટ કવિતા અને શેરો શાયરી મહેબૂબા, માશુકા, બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ ઉપર જ બની શકે છે, પણ એવું નથી. પ્રકૃતિ ઉપર, કુદરત ઉપર, કોઈ ગોલ ઉપર બધી રીતો બની શકે છે. પણ આ જગ્યાએ મેં જોયું કે બધા લોકો બોલી રહ્યા હતા, દિલ તૂટી ગયું છે, એ મને મૂકીને વહી ગઈ છે, હવે હું કઈ રીતે જીવીશ, કઈ રીતે રહીશ, આ ટાઈપની જ કવિતાઓ અને શેરો શાયરી થઈ રહી હતી. પરંતુ હવે આ સમય પહેલાંના સમય જેવો નથી કે જે હીર રાંઝા, રોમિયો જુલિયટ, જે મહેબૂબાની પાછળ ફના થઈ જવાની વાત કરતા હતા. એવું નથી કે પ્રેમમાં ફના ન થવું જોઈએ. પ્રેમમાં ફના થાવ, પણ કંઈક બનીને ફના થાવ. એવું નહીં કે જીવનને ફના કરી દો. પ્રેમમાં તમને દગો મળ્યો છે, પ્રેમ તો એને કારણે કોઈ આપણે આ અમૂલ્ય જીવનને બરબાદ નથી કરવાનું. આ અમૂલ્ય જીવન આપણા માતા પિતા માટે છે, આપણા દેશ માટે છે. તો આ જીવનને એક ગોલ ઉપર લઈ જાઓ અને એક સાચી રીતે, સાચી દિશામાં એક સક્સેસફુલ માણસ થઈને બતાવો. નહીં કે આવી ઝીણી નાની મોટી બાબતોમાં તમે તમારા જીવનને બરબાદ કરો.